ગાંધીધામના શિવશક્તિ યોગધામ સેક્ટર 5 ખાતે કલા યોગ ટ્રસ્ટ દ્વારા 7 દિવસીય વિશાળ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યોગ શિબિરનું માર્ગદર્શન હરિદ્વારથી પધારેલા પ્રખ્યાત યોગ સ્વામી કર્મવીરજી મહારાજ દ્વારા આપવામાં આવ્યું હતું। શિબિર દરમિયાન દરરોજ સવારે યોગાભ્યાસ સત્ર યોજાતું હતું, જેમાં આસન, પ્રાણાયામ, ધ્યાન અને યોગ દર્શન અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સાથે જ દરરોજ તબીબી પરામર્શ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ શારીરિક અને માનસિક વ્યાધિઓ અંગે વ્યક્તિગત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ તબીબી પરામર્શ સત્રનો દરરોજ 100 થી વધુ લોકોએ લાભ લીધો હતો। દૈનિક યોગ સત્રોમાં સ્વામીજીએ જીવનના ઊંડા તત્વજ્ઞાન પર પ્રકાશ પાડ્યો હતો। તેમણે ખાસ કરીને કથની અને કરણી એક સરખી હોવી જોઈએ તેના પર ભાર મૂક્યો હતો। માનવીનું જીવન માત્ર બોલવામાં નહીં પરંતુ આચરણમાં પ્રગટ થવું જોઈએ। સ્વામીજીએ કહ્યું હતું કે મનુષ્ય જ્યારે આ દુનિયા છોડે છે ત્યારે કશું સાથે લઈ જતો નથી, પરંતુ યોગ દ્વારા પ્રાપ્ત થયેલા સંસ્કાર અને સાધના જ આગળના જન્મમાં સાથે જાય છે। આ યોગ શિબિરનો દરરોજ 500 થી વધુ સાધકોએ ઉત્સાહપૂર્વક લાભ લીધો હતો। સ્વામીજીએ ગાંધીધામને યોગ સિટી તરીકે બિરદાવતા જણાવ્યું હતું કે શહેરના દરેક વિસ્તારમાં યોગ વર્ગો ચાલી રહ્યા છે અને ખાસ કરીને આનંદની વાત એ છે કે આ વર્ગો ગુજરાત યોગ બોર્ડથી પ્રમાણિત શિક્ષકો દ્વારા સંપૂર્ણ નિઃશુલ્ક ચલાવવામાં આવે છે, જે સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણ છે। આધ્યાત્મિક તથા માનસિક ઉન્નતિ માટે સ્વામીજીએ જનતાને નિયમિત યોગાભ્યાસ અપનાવવાની અપીલ કરી હતી। સાથે જ તેમણે મહર્ષિ દયાનંદ સરસ્વતી દ્વારા રચિત સત્યાર્થ પ્રકાશ વાંચવા અનુરોધ કર્યો હતો। સંસ્કારવાન અને ઉત્તમ સંતાનના નિર્માણ માટે માતાઓને મહર્ષિ દયાનંદ સરસ્વતી કૃત સંસ્કાર વિધિ વાંચવા અને જીવનમાં અમલમાં મૂકવા જણાવ્યું હતું। શિબિરને સફળ બનાવવા કલા યોગ ટ્રસ્ટના તમામ ટીમ સભ્યોનું સ્વામી કર્મવીરજી મહારાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। અંતિમ દિવસે યોગાભ્યાસ બાદ વિશેષ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ સાધકોએ ભાવપૂર્વક આહુતિ આપી અને વિશ્વ કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી। આ સમગ્ર યોગ શિબિરને સફળ બનાવવા નરેન્દ્ર ચૌધરીના નેતૃત્વમાં શિવશક્તિ યોગધામની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી। યોગ, આરોગ્ય અને સંસ્કારના સંદેશ સાથે આ યોગ શિબિર ગાંધીધામ માટે એક યાદગાર અને પ્રેરણાદાयक बनी रही હતી। गांधीधाम के अंदर शिव शक्ति योग धाम के तत्वाधान में 7 दिवसीय योग शिविर का आयोजन किया गया। इसमें हजारों भाई और बहनों ने हिस्सा लिया और लाभ उठाया। योग जहां हमें शारीरिक आरोग्य प्रदान करता है, वहीं आध्यात्मिक दिशा में भी ले जाता है और हमारे जीवन का लक्ष्य आध्यात्मिकता है। इसके साथ साथ में जहां हमने योग सिखाया प्रातःकाल की पावन बेला में, वहीं शाम को 3 से 6 के बीच में उन लोगों से मिले जिनको कोई कष्ट था, दर्दियों से मिले जो भिन्न भिन्न प्रकार के रोगों से ग्रस्त थे। तो ऐसा यहां पर आयोजन किया गया और उसके अंदर आयुर्वेदिक चिकित्सा उनको प्रदान की गई, जिससे व्यक्ति स्वस्थ रहे और कोई भी किसी प्रकार का साइड इफेक्ट उनको न हो। ऐसी योग विद्या और आयुर्वेद की चिकित्सा से उन सभी को यहां पर लाभान्वित कराया गया। तो ये योग ऐसी विधा है जो हमें अच्छा जीवन प्रदान करती है और जीवन को अच्छी तरह से जीने की एक कला सिखाती है। तो यहाँ पर योग शिविर चलता रहता है गांधीधाम के अंदर। चौधरी नरेंद्र जी जिन्होंने इस मुहिम को उठाया हुआ है और इनके सहयोगी भाई और बहनें, उनका उद्देश्य यही है कि हम गांधीधाम के निवासियों को कैसे स्वस्थ करें। वो दिन रात यही सोचते हैं और उस पर काम करते हैं। तो उनका भी धन्यवाद। और हम सभी जितने भी नगरवासी भाई और बहनें हैं, इनके सानिध्य में आकर के योग सीखें और बिना किसी दवाई के अच्छा स्वास्थ्य प्राप्त करें, क्योंकि आज हम देख रहे हैं कि दवाई बहुत महंगी हो गई है। ऐसे में महर्षि पतंजलि को जब हम पढ़ते हैं और देखते हैं तो हमें पता चलता है कि महर्षि पतंजलि ने एक ऐसी विधा हमको दी है जिसमें किसी दवाई की आवश्यकता नहीं है और शरीर स्वस्थ रहता है। तो हम सब स्वस्थ रहें, योग करें, निरोग रहें। ऐसी मंगल कामना के साथ मैं आपको धन्यवाद करता हूं। मैं युवा पीढ़ी को एक संदेश देना चाहता हूं कि हम सभी को योग अभ्यास करना चाहिए। योग अभ्यास करते हम स्वस्थ रहेंगे। यदि हम विद्यार्थी हैं तो बहुत अच्छी तरह से पढ़ सकते हैं और अगर हम विद्या पूर्ण कर चुके हैं तो किसी भी क्षेत्र में जहां भी आप जाएंगे वहां पर अच्छा कार्य करेंगे। तो आप सभी युवाओं से मेरा निवेदन है कि आप प्रतिदिन प्रातः काल की बेला में उठकर के योगाभ्यास, प्राणायाम करें, ध्यान करें, जिससे हमारा जीवन सुखी और स्वस्थ रहे और हम आनंद से रहें।